डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमो सिद्धा, नमो आयर्या, नमो उवज्जाय, नमो सव्वसा, ऐसो पंच नमकारो सव्वपावपणासन, मंगलाणं च सव्वेसिं परमं वै मंगलम्। आस्वाद्येद्वाक्यरसं बुधानां पीयूषपानेऽपि भवेत्प्रणयः। नमामि तं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं दिनवर्धमानं। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। योगनिष्ठं कविशं च धर्मशास्त्रविशारदं बुद्ध्यत्तिं भावतो वन्देत्यात्मज्ञानदिवाकरम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। જૈન ધર્મના પરિચયની કેટલીક આપણે વાતો કરીએ છીએ। આજે જૈન ધર્મની આચાર વિચાર પરંપરા વિશે વાતો કરીએ। પચીસો વર્ષ પહેલાંનો એક એવો સમય હતો કે જે સમયમાં રાજકીય અને સામાજિક અંધાધૂંધીનો પાર નહોતો અને સમાજ જે જીવન જીવતો હતો એમાં અંધશ્રદ્ધા એટલી બધી વધેલી હતી કે જેની કોઈ કલ્પના ન કરી શકાય। હિંસા પણ એટલી વધેલી હતી કે જેની કોઈ કલ્પના ન કરી શકાય। એ સમયકાળમાં ભગવાન મહાવીરે કેવળ જ્ઞાન પામ્યા પછી સમાજને જે ધર્મ માર્ગ બતાવ્યો એને કારણે સમાજમાં ધાર્મિક અને વ્યવહારિક પરિવર્તનો આવ્યા। એ પરિવર્તન એવા નીકળ્યા કે જેણે સમાજને જીવન શું કહેવાય તે સમજાવ્યું। પણ એ સમયે ભગવાન મહાવીર મહારાજાએ જોયું કે લોકોને ધર્મ એવી રીતે કહેવો પડે કે સૌને અનુકૂળ બની જાય। એટલે એમણે ધર્મ બે પ્રકારે કહ્યો। એક સર્વવીરતી ધર્મ, બીજો દેશવીરતી ધર્મ। સર્વવીરતી એટલે સર્વથા ત્યાગ અને દેશવીરતી એટલે થોડોક ઓછો એવો ત્યાગ। સર્વવીરતી ધર્મ એટલે સાધુપણું અને દેશવીરતી ધર્મ એટલે શ્રાવકપણું। વીરતીનો અર્થ સમજી લેવો જોઈએ। પાપની વૃત્તિ, પાપનો વિચાર અથવા પાપનો આચાર
એનો ત્યાગ એટલે વીરતી. સર્વથા પાપની વૃત્તિનો ત્યાગ, સર્વથા પાપના વિચારનો ત્યાગ, સર્વથા પાપના આચારનો ત્યાગ એટલે સર્વવીરતી ધર્મ. સર્વવીરતી ધર્મનું પાલન કરવું હોય તો સંસારનો, સમાજનો, ઘરબારનો ત્યાગ કરવો પડે, સાધુ બનવું પડે. જે પુરુષ આ બધું છોડીને ત્યાગી બને છે એને સાધુ કહેવાય છે. જે સ્ત્રી આ બધું છોડીને નીકળે છે એને સાધ્વી કહેવાય છે. એમણે દીક્ષા લેતા વેત પોતાના જીવનમાં જે ત્યાગ કર્યો છે તે સ્વીકાર્યું છે, એના વ્રત લેવાના છે. એ 5 મહાવ્રત છે. જે સાધુ વ્રત લે એ મહાવ્રત કહેવાય, અને સંસારી વ્રત લે એ સ્થૂળ વ્રત કહેવાય. જે સાધુ મહાવ્રતો લે છે એ 5ના નામ આ મુજબ છે: પ્રાણાતિપાત વિરમણ વ્રત, મૃષાદાવાદ વિરમણ વ્રત, અદત્તાદાન વિરમણ વ્રત, મૈથુન વિરમણ વ્રત, પરિગ્રહ વિરમણ વ્રત. હિંસાનો સર્વથા ત્યાગ. જે સાધુ કે જે સાધ્વી દીક્ષા ગ્રહણ કરે છે તે મન, વચન, કાયાથી કોઈ પણ રૂપે હિંસા કરતા નથી, કરાવતા નથી. જે કરે એની અનુમોદના પણ કરતા નથી. આ એમની જિંદગીનો ભાગ છે. અહીં એક પાયાનો વિચાર કરવો જોઈએ. ભગવાન મહાવીર જે સાધુ અને સાધ્વીને દીક્ષાનું વ્રત કહે છે અને એમાં જે સૌથી પહેલું વ્રત આપે છે તે અહિંસાનું શા માટે છે? એટલા માટે છે કે અહિંસા એ જૈન ધર્મનો પાયો છે અને અહિંસા કોઈ પણ ધર્મનો પાયો છે. જ્યાં સુધી તમે હિંસા કરતા રહો, બીજાને પીડા આપતા રહો, બીજાને દુઃખ આપતા રહો, ત્યાં સુધી તમે ધર્મનું પાલન કરતા જ નથી. એ શક્ય જ નથી. જે ધર્મનું પાલન કરે છે એ માણસ દયાળુ જોઈએ. જે ધર્મનું પાલન કરે છે એ માણસના હૃદયમાં કરુણા જોઈએ. જે હિંસા આચરે એના હૃદયમાં કરુણા કે દયા ક્યાંથી હોય? અને જેના હૃદયમાં દયા જ નથી, જેના હૃદયમાં કરુણા જ નથી, એ ધર્મનું પાલન કરે કેવી રીતે? એને ધાર્મિક ગણાય કે? એટલે જૈન ધર્મનો જે પાયો છે, જૈન ધર્મનો જેનાથી પ્રારંભ થાય છે એ અહિંસા છે. એટલે સાધુનું સૌથી પહેલું વ્રત પ્રાણાતિપાત વિરમણ વ્રત. કોઈ પણ સ્વરૂપે હિંસાનો ત્યાગ. સાધુનું બીજું વ્રત મૃષાદાવાદ વિરમણ વ્રત. જે સાધુપણું લે છે અથવા જે સાધ્વીપણું લે છે એ જીવનમાં ક્યારેય ખોટું બોલતા નથી,
ખોટું બોલાવતા નથી, ખોટું બોલનારની પ્રશંસા કરતા નથી. એ હંમેશા સત્યને માર્ગે ચાલે છે. ભગવાન મહાવીરે તો 2500 વર્ષ પહેલા એક અફલાતુન સૂત્ર કહ્યું છે આગમોમાં, કે જે માણસ સત્ય નદીના કિનારે ચાલે છે ધીમે ધીમે મોક્ષમાં પહોંચી જાય છે. તમે જે વ્યાખ્યાન સાંભળનારા છો ભલે થોડા છો, પણ વિચાર કરી જાઓ, આખા દિવસમાં જેટલા વાક્યો બોલો એમાંથી સાચું કેટલું હોય? ઓછું હોય છે, ખોટું વધારે હોય છે. એમાંય પાછું મોટે ભાગે એવું બને કે જેની કોઈ જરૂર ન હોય એવું ખોટું હોય. એમાં એવું બને કે બડાશ હાંકવા માટે ગપ્પુ માર્યું હોય. ઘણીવાર અમને સાધુઓને આવા અનુભવ થાય. કોઈક આવીને કહે કે મારા સાહેબ આજે જ અમદાવાદથી ફ્લાઇટમાં આવ્યો. અમને ખબર હોય, અમે મનમાં સમજતા હોઈએ કે અમદાવાદના એના ઘરથી સ્ટેશન સુધીનું રિક્ષા ભાડું જ એની પાસે નથી. એ ફ્લાઇટની વાતો કરતા હોય. જુઠ્ઠું બોલવું એ સંસારી લોકો માટે સહજ છે, પણ જે જીવનભર સહજ બની ગયું હતું તે એનો સર્વથા ત્યાગ કરીને જે બેસી જાય છે અને સત્યનું પાલન કરે છે, સત્યનું આચરણ કરે છે, સત્ય જ વાણી વધે છે, એવું જે જીવન જીવે છે તે સાધુ. આ જીવનભર કરવાનું છે. દીક્ષા લીધી ત્યારથી માંડીને મરે ત્યાં સુધી. એક સાધુ મહારાજ પર કેસ થયેલો. ઘણીવાર એવું બને, એમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. એમને કોર્ટમાં જવું પડે. એટલે પેલા માણસે આવીને કહ્યું કે આ ભગવદ્ ગીતા છે એના ઉપર હાથ મૂકીને બોલો કે હું જે બોલીશ એ સત્ય બોલીશ, સત્ય વગર કાંઈ નહીં બોલું. એટલે પેલા સાધુ મહારાજે કહ્યું કે મારે આ ભગવદ્ ગીતા ઉપર હાથ મૂકીને બોલવાની જરૂરત જ નથી. મેં જે દિવસે દીક્ષા લીધી છે ત્યારથી વ્રત લીધું છે. હું જે બોલીશ એ સત્ય જ બોલીશ. અને જે વાત સ્વીકારી લીધી કે આ વ્યક્તિ એટલી ખુમારીથી કહે છે કે માનવું જ પડે. તમે સાચું બોલો તો એનો પ્રભાવ પણ પડે, એની અસર પણ થાય. અને જે ખોટું બોલે એનો ન પ્રભાવ પડે, એની ન કોઈ અસર થાય. લોકો સમજે કે હા કે રાખે, ચાલવા દો. મેં હમણાં જ કહ્યું ને, અમને સાધુઓને અનેક અનુભવ થાય. ઘણા ગૃહસ્થો અમારી સાથે વાતો કરતા હોય, પણ અમે મનમાં સમજીએ કે હા કે રાખે છે, ચાલવા દો, આમાં કાંઈ દમ નથી. પણ એને કહીએ નહીં, એનું ઇન્સલ્ટ ના કરીએ, મનમાં સમજીએ કેવું એ કરે છે. અને મનમાં એમ વિચાર કરીએ કે જેની કોઈ જરૂર નથી એવું જુઠ્ઠું બોલીને, એવું જુઠ્ઠું જીવીને આ માણસ એના આત્માનું કેમ બગાડતો હશે, એવો વિચાર આવે, બીજો કોઈ વિચાર ના આવે. સાધુનું પહેલું વ્રત અહિંસાનું પાલન કરવું તે છે. સાધુનું બીજું વ્રત સત્યનું આચરણ કરવું તે છે. સાધુનું ત્રીજું વ્રત જીવનમાં કદાપી ચોરી ન કરવી તે છે. સાધુ ચોરી કરે એ એટલા માટે શક્ય નથી કે એની જિંદગીની જરૂરત જ ઓછામાં ઓછી છે. જ્યાં જઈએ ત્યાં રહેવા માટે મકાન તૈયાર,
ભગવાન મહાવીરે સંઘની સ્થાપના કરીને કોને ખબર એવી કૃપા કરી નાખી સાધુ અને સાધ્વી પર, એવી કૃપા કરી નાખી કે આખા દેશમાં 5 કે 10 કિલોમીટર ચાલો એટલે બીજો ઉપાશ્રય હાજર, રહેવા માટે મકાન હાજર, પહેરવા માટે લોકો કપડાં વોરાવી જાય, ખાવા માટે ભોજનની વ્યવસ્થા તૈયાર, ગુજરી વોરાવી જાય, લખવા માટે કાગળ પેન મળે, બીજી જે કંઈ જરૂરત હોય એ લોકો ખડે પગે હાજર કરે. હવે ચોરી કરવા ક્યાં જાય, શું કરે, શાને માટે કરે? માનો કે એને કંઈક જરૂરત ઊભી થાય, કોઈક સાધુના મનમાં વિચાર આવે કે મારે દેરાસર બાંધવું છે, એટલે લોકોને ઉપદેશ આપે કે આમાં લાભ લેવા જેવો છે. લોકો પૈસાના ઢગલા કરે. સાધુ કહે કે મારે જ્ઞાન મંદિર બાંધવું છે, લોકો પૈસાના ઢગલા કરે. સાધુ બોલે કે મારે પાંજરાપોળ બાંધવી છે, લોકો પૈસાના ઢગલા કરે. ક્યાં એ ચોરી કરવા જાય? 2500 સાલ પહેલા મહાવીર સ્વામીએ 2 અદ્ભુત કૃપા કરી આપી. પહેલી, સાધુની જિંદગીમાં જરૂરત ઘટી ગઈ, અને બીજી, જે જોઈએ હાજર થઈ ગયું. પરિણામ એ આવ્યું કે જે એમણે વ્રત લીધું એ પાલન કરવાનું અત્યંત સરળ થઈ ગયું. મહાવીર સ્વામીએ માત્ર વ્રત ન આપ્યા, વ્રતની સાથે એવી કૃપા કરી, એવા આશીર્વાદ આપ્યા કે વ્રતનું પાલન સહજ બન્યું. અને પરિણામ એ આવ્યું કે આજ સુધી જૈન સાધુની એક પ્રતિષ્ઠા રહી કે જ્યાં હશે ત્યાં ચિંતા નહીં કરવાની. કે છે જ્ઞાન ભંડારમાં હજારો પુસ્તક પડ્યા હોય. મુંબઈમાં તો હવે પુસ્તક ભંડારો ઓછા થતા થઈ ગયા, પણ હજુ નાના નાના શહેરોમાં થાય છે. અમદાવાદમાં હજુ થાય છે, અને નાના શહેરોમાં તો ઘણા થાય છે. સાધુની જિંદગીનો એક મહિમા ગણાતો. જે સાધુ રત્નાકર 25માં રત્નાકર સુરી મહારાજે આવું કહ્યું પણ છે કે મેં જ્ઞાન ભંડાર પણ ના સ્થાપ્યા. સાધુની પોતાની જિંદગીમાં માત્ર દેરાસર બાંધવાનો ઉપદેશ આપે એવું નહીં, ઉપાશ્રય બાંધવાનો ઉપદેશ આપે નહીં, એ જ્ઞાન ભંડાર કરવાનો પણ ઉપદેશ આપે. હજારો કિંમતી પુસ્તક લાવવામાં આવે, ખુલ્લા કબાટો પડ્યા હોય, સાધુઓ વર્ષોના વર્ષો રહે અને એક પુસ્તક ગુમ ન થાય. કારણ સાધુ સમજે છે જે અહીંયા મળે છે બીજે મળવાના જ છે, શા માટે લઈ લઈને ફર્યા કરવું? આખી પરિસ્થિતિ એવી બની કે સાધુની જિંદગીમાં જરૂરિયાત ઘટી, અને પરિણામ એ આવ્યું કે એનું વ્રત પાલન સહજ થઈ ગયું. આ ભગવાન મહાવીરે કરેલી કૃપા છે. ચોથું છે મૈથુન વિરમણ વ્રત, બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન. સાધુ દીક્ષા લે એટલે ત્યાગ કરીને ઊભો થઈ જાય કે આજથી જીવનકાળ દરમિયાન કદીય સ્ત્રી વિશેનો વિચાર પણ નહીં કરું. આટલો એક સહજ ભાવ એમના હૃદયમાં પ્રગટ થાય અને જીવનભર એમને માટે પાલન સહજ થઈ જાય. એનું એક કારણ બન્યું. દીક્ષાના દિવસે એ લોકો એમ સમજ્યા કે જે લોકો સંસારી જીવન જીવે છે એને બધી જ વસ્તુઓ ભેગી કરવી પડે છે. એને ઘર જોઈએ, એને પરિવાર જોઈએ, એને સમાજ જોઈએ. પેલા સાધુએ નક્કી કર્યું કે મને નથી ઘર જોઈતું, નથી પરિવાર જોઈતો, નથી સમાજ જોઈતો. એ જેવું એ બધું લેવાનું કે મેળવવાનું કે સાચવવાનું ટાળ્યું એટલે સહજપણે સ્ત્રી છૂટી. અને પછી તો મનમાં વૈરાગ્ય દશા ઘૂંટવી એ તો સાધુને માટે સહજ હતું. અને એક વાત પાયાની છે, જ્યાં સુધી વૈરાગ્ય ના આવે ત્યાં સુધી ત્યાગ ટકતો જ નથી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, એવી સ્વામિનારાયણ સંપ્રદાયના જે નિષ્કુળાનંદજી એક પંક્તિ લખી છે ભજનની, એ બિલકુલ સાચી છે. ત્યાગ ટકાવવો હોય તો વૈરાગ્ય જોઈએ, અને વૈરાગ્ય જોઈતો હોય તો સ્ત્રી છોડવી પડે.
એ માટેનું એક મજબૂત વ્રત 2500 વર્ષ પહેલાં મહાવીર સ્વામી આપ્યું. બ્રહ્મચર્ય મહાવ્રત, મૈથુન વિરમણ વ્રત. અને છેલ્લું ને પાંચમું પરિગ્રહ વિરમણ વ્રત. કોઈ પણ વસ્તુ પોતાની પાસે સંગ્રહ કરવાની વૃત્તિથી જોઈતી જ નથી. સંગ્રહ નથી કરવો. એક સામાન્ય વાત કરો ને એટલે સમજાઈ જાય. સાધુ દેરાસર બંધાવે, દાખલા તરીકે કોઈ પણ સાધુ દેરાસર બાંધવાની પ્રેરણા કરે તો એ લઈને જાય, સાથે લઈ લઈને ફરે. ઉપાશ્રય, જ્ઞાન મંદિર, પાંજરાપોળ, જે કરે છેવટે કોને આપીને જાય? તો પોતાની પાસે કોઈ પણ જાતનો સંગ્રહ કરવાની જેમાં ભાવના જ નથી એવા વ્રતનું પાલન એટલે પરિગ્રહ વિરમણ વ્રત. સાધુ સાધ્વીની જિંદગીની વ્યવસ્થા સમજી લો તમે, થોડીક કામની છે. સાધુ કે સાધ્વી પોતાની પાસે સંગ્રહ કરી શકતા જ નથી. એનું કારણ ખબર છે? મને તમે અહીંયા હાજરા હાજર જુઓ છો. મેં આ જે કપડાં પહેર્યા છે એ સીવેલા છે? સાધુ કે સાધ્વી સીવ્યા વિનાના, સિલાઈ વિનાના કપડાં પહેરે એટલે એમાં ખિસ્સું તો ન હોય, રાખે ક્યાં? એની વિશેષતાઓ થોડીક સમજો. જિંદગીભર જે સિલાઈ વિનાના સફેદ કપડાં પહેરે છે એ સાધુ સાધ્વી છે. જિંદગી પર હંમેશા એ ઉઘાડે પગે ને ઉઘાડે માથે ચાલે એવો એમનું જીવન સંકલ્પ છે. જીવનભર કોઈ પણ પ્રકારના વાહનનો ઉપયોગ ન કરવો એ એમનું જીવન છે. જીવનભર સાધુ અને સાધ્વી કોઈ પણ જાતના ઉપાશ્રય અથવા પૌષધ શાળામાં જ રહે અને પાછા કાયમ તો ક્યાંય ન રહે. ચોમાસામાં 4 મહિના રહે. ક્યારેક એવું બને કે શરીરની અશક્ત અવસ્થાને કારણે વર્ષો સુધી રહેવાનું થાય, એવું બને. એ આખી જુદી વાત છે. તો એ મનમાં વિચાર એટલો તો કર્યા જ કરે હંમેશા કે મારે હરીફરીને જીવવાનું હતું પણ આજે મારી તબિયત સારી નથી માટે અહીં રોકાવાનું થયું છે. આવો એ વિચાર કર્યા કરે. એ બહાને પોતાનો ત્યાગ યાદ કરે. આ એમનું જીવન ક્રમ છે. જે સાધુ કે જે સાધ્વી પોતાના ઉપાશ્રયમાં હોય કે ઉપાશ્રયની બહાર હોય ત્યારે એમની પાસે 2 વસ્તુઓ અચૂક હોય. એક એમનો ઓઘો ને બીજી એમની મોહપત્તી. એ સિવાય તમને કોઈ સાધુ કે સાધ્વી જોવાનું મળે. એમની પાસે હંમેશા હોય જ. કોઈ પણ સાધુ કે સાધ્વી રાત્રે પ્રતિક્રમણ કર્યા પછી પોતાના સ્થાનની બહાર, અમુક ડગલાની બહાર પણ ન જાય. અનિવાર્ય સંજોગોની જુદી વાત છે, પણ એ બહાર જ ન જાય. એમની મર્યાદા થઈ. કોઈ પણ સાધુ કે સાધ્વી સૂર્યોદય પછી 48 મિનિટ સુધી અને સૂર્યાસ્ત થયા પછી મોંમાં પાણી પણ ન નાખે. કોઈ પણ સાધુ કે સાધ્વી જાતે રાંધે પણ નહીં. અને કોઈ પણ સાધુ કે સાધ્વી ઉકાળેલું પાણી જ પીવે. કોઈ પણ સાધુ કે સાધ્વી પોતાના પગે જે પ્રણામ કરે એને હંમેશા એક આશીર્વાદ આપે, ધર્મ લાભ, અને એનું કલ્યાણ ઈચ્છે. અને કોઈ પણ સાધુ કે સાધ્વી જીવનભર હંમેશા પોતાના જીવનકાળ દરમિયાન સતત સ્વાધ્યાય અને જાપ કર્યા જ કરે. તપ થાય તો કરે, ન થાય તો એ મનમાં ભગવાનની ક્ષમા યાચે, પણ સ્વાધ્યાય કરવા કોશિશ કર્યા કરે.
આ સાધુનું વિલક્ષણ જીવન છે. એવી જ રીતે એક બીજી ચર્ચા પણ કરી જ લઈએ. આપણે જૈન ધર્મના આચાર અને વિચારની વાતો કરીએ છીએ. જેમ સાધુના જીવનમાં 5 વ્રત છે, એમ ગૃહસ્થના જીવનમાં 12 વ્રત છે. અને એ 12 વ્રતની જો વાત કરવી હોય તો એ આ મુજબ છે. એમણે જે ત્યાગ કરવાનો છે મર્યાદિત કરવાનો છે, પણ ત્યાગ તો કરવાનો જ છે. મર્યાદિત એટલા માટે કરવાનો છે કે સંસારી જીવન જીવે છે, એટલે સંસારમાં અનેક પ્રલોભન, અનેક વ્યવસ્થા, બધાની વચ્ચેથી એને પસાર થવાનું છે. એટલે એની જે જરૂરત છે તો છે જ, પણ છતાંય ત્યાગનો માર્ગ ભૂલવાનો નથી. એટલે મર્યાદામાં રહીને ત્યાગ કરે અને મનમાં વિચાર સતત કર્યા કરે કે એક દિવસ એવો આવવો જોઈએ કે મારે ભવિષ્યમાં સર્વથા ત્યાગ કરવો છે, સાધુ થવું છે. આ ભાવના એના હૃદયમાં ઘૂંટાવી જોઈએ. એ રીતે ગૃહસ્થપણામાં જે ત્યાગ કરે એનું નામ દેશવીરતી ધર્મ. એ માટે 12 વ્રત લે. પહેલું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, જેમાં પોતાની મોજ મસ્તીને ખાતર કોઈ પણ પ્રકારની હિંસાનો એ ત્યાગ કરે. જે અનિવાર્ય છે એવી હિંસા તો એને કરવી જ પડે. વાહનમાં બેસવું પડે, ચૂલો સળગાવવો પડે, એ બધી ક્રિયાઓ તો કરવી જ પડે. પણ જે અનિવાર્ય નથી, જે મોજ મસ્તીને ખાતર છે, એવી હિંસાનો ત્યાગ તો એ કરી શકે ને, એ કરે. એવી જ રીતે સ્થૂળ મૃષાદાવાદ વિરમણ વ્રત, એ જીવનભર સત્યનું પાલન કરે. પણ માનો કે ક્યારેક ખોટું બોલવું પડે તો પણ ખોટી સાક્ષી ન પૂરે, ખોટા દસ્તાવેજ પર સહી ન કરે, કોઈને ખોટી સલાહ ન આપે, ખોટી બડાશ ન આપે. ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, પોતાના સ્વાર્થને ખાતર કોઈ ચોરી ન કરે. ઉદાહરણ રીતે સમજીએ તો કોઈ પણ પ્રકારની એ ચોરી કરે જ નહીં. ધંધામાં કે વેપારમાં કે કોઈ પણ કામકાજમાં એ ચોરી ન કરે. સ્થૂલ મૈથુન વિરમણ વ્રત, પોતાની પત્ની સિવાયના બાહ્ય સંબંધો ન રાખે અને પોતે હંમેશા પોતાના સંસારમાં સંયમી જીવન જીવે. સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત, એ પોતાના પરિગ્રહની મર્યાદા તો પાળે. દાખલા તરીકે નફો રળવા માટે પણ એ હંમેશા મર્યાદા રાખે કે હું આટલો જ નફો રળીશ, વધારે નહીં, એવું મનમાં વિચારીને એવું જીવે. આ 5 અણુવ્રત છે. પછી દિક્પરિમાણ વ્રત, બધી દિશામાંથી કેટલી દિશા સુધી ક્યાં જવું એનું એ નક્કી કરે. ભોગોપભોગ વિરમણ વ્રત, જે ચીજ વસ્તુઓ એ વપરાશમાં લેવાની છે એ કેટલી એણે લેવી છે એની પણ મર્યાદા બાંધે. દાખલા તરીકે વર્ષમાં એ 6 જોડી કપડાં વાપરશે, એવું એ મનમાં વિચારી લે. અનર્થ દંડ વિરમણ વ્રત, બિનજરૂરી કાર્યોનો ત્યાગ કરે. કદાચ માનો કે આપણે જયપુર જવાનું જ નથી, તો મનમાં વિચારી લે કે જયપુર જવાનો મારે વિચાર કરવો એ પણ બરાબર નથી, એ મનથી છોડી જ દે. એટલે બિનજરૂરી જે વાતો છે એને ટાળે. આ 3 ગુણવ્રત છે. પછી સામાયિક વ્રત, શુદ્ધ થઈને ચોખ્ખા કપડાં પહેરીને સામાયિક કરવું, એવું એક વ્રત. દેગસાગવાસિક વ્રત, દિવસ દરમિયાન પોતાના કાળની અંદર, દિવસના કાળની અંદર 14 નિયમો ધારે. પૌષધ વ્રત, ઘર અને ધંધાની પ્રવૃત્તિનો ત્યાગ કરીને 12 કલાક કે 24 કલાક માટે ઉપાશ્રયમાં કે પૌષધ શાળામાં જઈને પૌષધનો સ્વીકાર કરે. અતિથિ સંવિભાગ વ્રત, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ બધાનું સન્માન કરે, ગોચરી આદિથી ભક્તિ કરે અને એમનો ત્યાગ જે છે એની પ્રશંસા કરે. આવું ઉત્તમ જીવન જીવે. આ જે ઉપર કયા એ 4 શિક્ષા વ્રત છે,
આ કરનારા માણસે કર્માદાનનો ત્યાગ કરવો જોઈએ અને આ કરનારા માણસે 18 પાપસ્થાનકનો ત્યાગ કરવો જોઈએ. આ કરનારા માણસે પોતાના જીવનકાળ દરમિયાન 6 આવશ્યક રોજના પાળવાના છે. એક સામાયિક જે આગળ કહ્યું તે, બીજું 24 તીર્થંકર ભગવાનને વંદન, પૂજન, કીર્તન વગેરે એટલે 24 સ્તવ. ત્રીજું વંદન, ગુરુ ભગવંતોને વંદન કરવું વિધિપૂર્વક તે. પ્રતિક્રમણ, જાણતા કે અજાણતા થઈ ગયેલા દોષોને ટાળવા માટે જે ક્રિયા કરવી તે. કૌશગ એટલે કાયાને પણ ભૂલીને ભગવાનના ધ્યાનમાં મસ્ત બની જવું તે. અને પ્રત્યાખ્યાન, રોજ પ્રતિજ્ઞાપૂર્વક કોઈકને કોઈક ચીજ વસ્તુનો ત્યાગ કરવો. આટલા ગૃહસ્થના નિયમો હોય છે. અને આ જેના નિયમો છે તેની એક સામાન્ય વાત કરીને આ વાત પૂરી કરી દઈએ. ગૃહસ્થના જીવનમાં એક ફરજિયાત દિનચર્યા હોવી જોઈએ કે દિવસ દરમિયાન આટલું તો કરે જ. વહેલી સવારે ઉઠીને સૌથી પહેલાં 3 અથવા 9 નવકાર ગણે. બીજું, બને તો સામાયિક અને પ્રતિક્રમણ કરે. ત્રીજું, દેરાસરમાં જઈને પૂજા કરે. ચોથું, ઉપાશ્રયમાં જઈને ગુરુ વંદન કરે. પાંચમું, ગુરુ ભગવંતો પાસે ઉપદેશ સાંભળે. પછી સૂર્યાસ્ત પહેલાં જમી લે અને સૂર્યાસ્ત પછી પ્રતિક્રમણ વગેરે પણ કરે. અને રાત્રે સૂતા પહેલાં 3 કે 12 કે 9 કોઈ પણ મનમાં ઈચ્છા હોય એટલા નવકાર ગણીને સૂવે. જૈન ધર્મના પરિચયની જે આપણે વાતો કરીએ છીએ તેમાં જૈન ધર્મની જે આચાર વિચાર સંહિતા છે એની એક આ ઝલક કહી અને આટલી વાતો તમારા સૌનું કલ્યાણ કરે એટલી મારી પ્રાર્થના છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.